નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બુકબર્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ 12 ફેબ્રુઆરી 2021 ના રોજના અતિ મહત્વના પ્રશ્નો. તેમાં આપણે ચર્ચા કરીએ તે પહેલા ગઈકાલે જે ક્વેશ્ચન પૂછ્યા હતા બુકબર્ડ નોલેજ ટેસ્ટ, તો બુકબર્ડ નોલેજ ટેસ્ટમાં જે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તેના રાઈટ આન્સર કયા છે તે આપણે જોઈએ. ધ નોવેલિસ્ટ એન્ડ પોટ બ્લેન્ક્સ ડેથ. હવે અહીંયા ક્વેશ્ચન જે પૂછવામાં આવ્યો છે, અહીંયા જો સ્પષ્ટતા સમજૂતી અહીંયા તમને આપવામાં આવી છે. સમજૂતી કઈ રીતે છે તે જોઈએ. હવે અહીંયા જે ભાષાંતર આપણે કરીએ તો ભાષાંતર શું થાય છે? ભાષાંતર કંઈક એવું થાય છે, નવલકથાકાર અને કવિ મૃત્યુ પામે, અથવા તો એવું કહી શકીએ આપણે કે જે નોવેલિસ્ટ છે, જે કથાકાર છે, તે વ્યક્તિ મૃત્યુ પામે છે. અહીંયા બે વ્યક્તિ અલગ અલગ નથી. ધ નોવેલિસ્ટ એન્ડ પોએટ, એટલે કે વાર્તાકાર અને કથાકાર અને કવિ, પણ એ જ બંને વ્યક્તિ એક જ દર્શાવે છે, બંને અલગ અલગ નથી. ધ નોવેલિસ્ટ એન્ડ ધ પોએટ એવી રીતે નથી આપ્યું. તો જો બંને જગ્યા પર ધ આપ્યું હોય તો આપણો આન્સર ચેન્જ થઈ શકે. બટ અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે જે નવલકથાકાર છે તે જ પોતે કવિ છે, તે મૃત્યુ પામ્યો છે. તો આપણો આન્સર શું થઈ જશે? એ જ આવશે. બાકીના જે ઓપ્શન છે એ બહુવચન છે. તો આ પ્રકારની વિશેષ સમજૂતી સાથેની આપણી જે ઇંગ્લિશની બુક છે એ તમને વિશેષ સમજૂતી સાથે બુક મળી શકશે. એટલે આપણો આન્સર અહીંયા થશે એ જ. સેકન્ડ ક્વેશ્ચન જોઈએ. આઈ થિંક આઈ બ્લેન્ક ધીસ આર્ટિકલ. હવે અહીંયા શું કહેવામાં આવ્યું છે કે અહીંયા આઈ થિંક નો શબ્દ આપણે ઘણી અલગ અલગ જે પણ આખું વાક્ય હોય એને સાથે લઈને આપણે સમજવું પડતું હોય. આઈ થિંક એટલે વિચારવું પણ થઈ શકે, મને લાગી રહ્યું છે આવું પણ થઈ શકે. બટ અહીંયા જે વાક્ય લેવામાં આવ્યું છે એનો મતલબ થિંક નો મતલબ લેવામાં આવ્યો છે કે લાગે છે, એટલે કે મને લાગે છે. આઈ થિંક મને લાગે છે કે મારે આ વોટેવર વાક્ય. તો અહીંયા શું થાય છે એનું ભાષાંતર, મને લાગે છે કે મેં આ લેખ વાંચ્યો છે. વાંચ્યો છે એટલે પૂરું થઈ ગયું છે, વાક્ય પૂરું થઈ ગયું, એટલે પૂર્ણકાળ છે. તો હવે એની સમજૂતી તમને વિશેષ સમજૂતી પણ અહીંયા તમને આપી છે. મને લાગે છે કે મેં આ લેખ વાંચ્યો છે, એવું નથી કે મને લાગે છે કે મેં આ લેખ વાંચ્યો. વાંચ્યો અને વાંચ્યો છે, અહીંયા પણ બંનેમાં ડિફરન્સ બતાવ્યો છે. એટલે અહીંયા આપણો આન્સર થશે હેવ રીડ. આપણો આન્સર થશે હેવ રીડ. મને લાગે છે કે આ લેખ મેં વાંચ્યો છે. તો આ પ્રકારની વિશેષ સમજૂતી સાથેની આપણી જે ઇંગ્લિશની બુક છે, વિકાસ દેસાઈ દ્વારા બનાવેલી આ બુક, જે બુકબર્ડ દ્વારા પબ્લિશ થયેલી બુક, જો તમે આ પ્રકારની વિશેષ સમજૂતી સાથેના આવા ટોપિક્સ ભણવા માંગતા હોય તો તમે બુક પરચેસ કરી શકો છો. એના માટે તમે બુકબર્ડની હેલ્પલાઇન નંબર છે યા તો આપણો જે નંબર છે 7575878603 પરથી પણ તમે કોલ કરીને આ બુક તમે પરચેસ કરી શકો છો. અન્ય ક્વેશ્ચન જોઈએ. બુકબર્ડ નોલેજ સ્ટેશન જે ત્રીજો ક્વેશ્ચન છે, ગુમલી કયા વંશની રાજધાની હતી? ગુમલી એ કયા વંશની રાજધાની હતી? તો અહીંયા તમને સ્પષ્ટતા કરવામાં આવી છે, ગુમલી એ સેંધવ વંશની રાજધાની હતી. આ સેંધવ વંશ એટલે ગુમલી એટલે કે હાલનું આપણે જે દેવભૂમિ દ્વારકા છે તે દેવભૂમિ દ્વારકા જિલ્લો, અને દેવભૂમિ દ્વારકાનું ખંભાળિયા એ શાના માટે પ્રખ્યાત છે? ઘી માટે ખૂબ પ્રખ્યાત છે. દેવભૂમિ દ્વારકાનું ખંભાળિયા એ શુદ્ધ ઘી માટે પ્રખ્યાત છે. બુકબર્ડ નોલેજ ટેસ્ટનો ચોથો ક્વેશ્ચન, કયા રસાયણનો રાજા કહેવામાં આવે છે? રસાયણનો રાજા કોને કહેવામાં આવે છે? તો રસાયણનો રાજા છે સલ્ફ્યુરિક એસિડ. સલ્ફ્યુરિક એસિડ કે જેને રસાયણનો રાજા કહેવામાં આવે છે, જેનું સૂત્ર કયું છે? એનું સૂત્ર થશે H2SO4. આ એનું સૂત્ર, રાસાયણિક સૂત્ર છે, એ પણ યાદ રાખવું. જેનું બંધારણ કઈ રીતનું છે? આ રીતનું બંધારણ છે. તો આ હતા આપણા રાઈટ આન્સર. હવે જોઈએ આજના કરંટ અફેર્સનો ટોપિક અને પ્રશ્નોની ચર્ચા કરીએ. કાર્ગો સ્પેસ શિપ પ્રોગ્રેસ 76P MS-15 કે જે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર ત્યાંથી પરત આવી રહ્યું હતું અને એ પરત આવતી વખતે એમાં બ્લાસ્ટ થયું, વિસ્ફોટ થયો છે. તો આ જે સ્પેસ સેન્ટર પર ગયેલું હતું, જે મિશન પ્રોગ્રેસ 76P MS-15, એ કયા દેશનું હતું? તો આપણો આન્સર થશે રશિયા. રશિયાનું હતું અને એમાં બ્લાસ્ટ થયું છે પૃથ્વી પર પરત ફરતા. ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી પરત આવતી વખતે રશિયાના કાર્ગો સ્પેસ શિપ પ્રોગ્રેસ 76P MS-15 માં વિસ્ફોટ થયો છે. જો કે એને 8 ફેબ્રુઆરી 2021 ના રોજ તે પૃથ્વી પર પરત આવવા નીકળ્યું હતું અને 9 ફેબ્રુઆરીના રોજ એમાં બ્લાસ્ટ થયો છે. એટલે કે હવે જેવું પણ આપણે પૃથ્વીના વાયુમંડળમાં એન્ટર થયું એટલે એમાં બ્લાસ્ટ થયો છે. રશિયાએ પ્રોગ્રેસ સ્પેસ કાર્ગો શિપ 76P MS-15 ને ક્યારે લોન્ચ કર્યું હતું? તો 23 જુલાઈ 2020 માં કઝાકિસ્તાનના બેકોનુર કોસ્મોડ્રોમ ખાતેથી એને લોન્ચ કર્યું હતું. જો આ પ્રકારના જે શિપ હોય છે એને અન્ય બીજા કયા નામથી ઓળખાય છે? તો આ કાર્ગો શિપને સ્પેસ ટ્રક તરીકે પણ ઓળખાય છે. સ્પેસ ટ્રક તરીકે પણ ઓળખવામાં આવે છે.
લોન્ચિંગના 3 કલાક 18 મિનિટ અને 31 સેકન્ડ બાદ તે ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર સાથે જોડાઈ ગયું હતું, એટલે કે જેની ભ્રમણ કક્ષામાં પહોંચી ગયું હતું. અને તે એક રૂટીન કાર્ગો ડિલિવરી હતી, જેમાં ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર માટે 2.5 ટન જેટલો સામાન લઈ જવામાં આવ્યો હતો. 2.5 ટન જેટલો સામાન લઈ જવામાં આવ્યો હતો, જેમાં જે એસ્ટ્રોનોમર્સ છે એના માટે 1413 કિલોગ્રામ ડ્રાય કાર્ગો હતું, 620 કિલોગ્રામ ઈંધણ હતું, 46 કિલોગ્રામ ઓક્સિજન, 420 કિલોગ્રામ પાણી, આવી બધી અલગ અલગ વસ્તુ હતી. કાર્ગો શિપના ટુકડા ક્યાં પડ્યા છે? તો દક્ષિણ પ્રશાંત મહાસાગરમાં, કે જ્યાં કોઈ માનવ અથવા જે પ્રકારનું કોઈ પરિવહન થતું નથી એવા વિસ્તારમાં આ ટુકડા પડ્યા હતા. એટલે કે બ્લાસ્ટ થયા પછી એના ટુકડા વેરવિખેર થઈને પડી ગયા છે. જો હવે શું કર્યું છે કે રશિયા, આ મિશન તો ફેલ ગયું એનું, એટલે કે સંપૂર્ણ રીતે પૃથ્વી પર પરત ન ફરી શક્યું. તો રશિયા હવે એને ફરીથી પાછું પછીનું એક મિશન લોન્ચ કરવા જઈ રહ્યું છે. એનું નામ આપવામાં છે MS-16. MS-15 ના નામ હતું, હવે આ નવું નામ કયું આપવામાં આવ્યું છે? નામ આપવામાં છે MS-16. અને નવું લોન્ચ કરશે. નવું લોન્ચ ક્યારે કરશે? તો 17 ફેબ્રુઆરી 2021માં એ લોન્ચ કરવામાં આવશે અને તેમાં પણ 2.5 ટન જેટલો સામાન લઈ જવામાં આવશે. આ સામાન લઈ જવામાં આવશે. કઈ આઈઆઈટી દ્વારા પાણીથી સ્વચ્છ બળતણ હાઇડ્રોજન ઉત્પન્ન કરવાની તકનીકનો વિકાસ કરવામાં આવ્યો? પાણી દ્વારા સ્વચ્છ બળતણ, કે જે હાઇડ્રોજન ઉત્પન્ન કરવાની ટેકનિક છે, ટેકનોલોજી છે, એનો વિકાસ કરવામાં આવ્યો છે. કઈ આઈઆઈટી દ્વારા કરવામાં આવ્યો છે? તો આપણો આન્સર હશે આઈઆઈટી દિલ્હી. આઈઆઈટી દિલ્હી દ્વારા આ પ્રકારની એક નવી શરૂઆત કરવામાં આવી છે, એટલે કે જે ક્લીન અને ગ્રીન આપણે એનર્જી કહીએ છીએ, તો આ ક્લીન એન્ડ ગ્રીન એનર્જી માટે આ પ્રકારની શરૂઆત કરી છે. તાજેતરમાં આઈઆઈટી દિલ્હીના સંશોધનકારો દ્વારા પાણીથી સ્વચ્છ બળતણ હાઇડ્રોજન ઉત્પન્ન કરવાની ટેકનિક છે એનો વિકાસ કરવામાં આવ્યો છે. અશ્મિભૂત ઇંધણના નવીનતમ વિકલ્પ તરીકે ખૂબ જ ઉપયોગી એવો હાઇડ્રોજન ગેસ એના માટેનો સૌથી ઉત્તમ વિકલ્પ છે. અને પ્રદૂષણ ઘટાડવા માટે પણ જે ઉત્સર્જન પ્રક્રિયા થાય છે એમાં પણ ઘણો એટલે કે કાર્બનની જે ઉત્પત્તિ થાય છે એમાં ઘટાડો કરવામાં ઘણો બધો મદદરૂપ સાબિત થશે. આઈઆઈટી દિલ્હીના સંશોધનકારોએ ઔદ્યોગિક વપરાશ માટે ઓછા ખર્ચે સ્વચ્છ હાઇડ્રોજન બળતણ ઉત્પન્ન કરવા માટે સલ્ફર આયોડિન થર્મોકેમિકલ હાઇડ્રોજન ચક્ર તરીકે ઓળખાતી આ પ્રક્રિયા એના સફળતાપૂર્વક વિભાજન કર્યું છે. હાઇડ્રોજન ચક્ર તરીકે આ પ્રક્રિયા આખી ઓળખવામાં છે. આખું નામ પણ યાદ રાખવું જોઈએ, કદાચ એક્ઝામમાં આપણા માટે કદાચ મહત્વનું સાબિત થઈ શકે. તો સાયન્સના ઘણા બધા ક્વેશ્ચન પૂછતા હોય છે, તો એમાં આપણને મદદરૂપ થશે. સલ્ફર આયોડિન થર્મોકેમિકલ હાઇડ્રોજન ચક્ર દ્વારા એને ઓળખવાથી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ઓછા ખર્ચ દ્વારા હાઇડ્રોજનની જે ઉપલબ્ધતા છે એના પરિણામ ઇલેક્ટ્રિક વાહનો છે, બેકઅપ પાવર હોય, ઔદ્યોગિક અથવા રહેઠાણ જે મકાનો છે અથવા વ્યવસાયિક સિસ્ટમો છે, એમાં વિવિધ પ્રકારના જે હાઇડ્રોજન ફ્યુઅલ અને આ પ્રકારની ટેકનોલોજી વપરાય છે એમાં વધારો થશે. તો એનાથી શું ફાયદો થશે? તો આપણે જે ઇલેક્ટ્રિસિટી છે, ઇલેક્ટ્રિસિટીનો ખર્ચો ઓછો આવશે. ઇલેક્ટ્રિક જે પરિવહન ક્ષેત્ર છે, તો પરિવહન ક્ષેત્રમાં પણ ઘણું બધું કોસ્ટિંગ ઓછું આવશે. ઇલેક્ટ્રિક વાહનો, આપણે જે હાલ ફોકસ કર્યા છે ઇલેક્ટ્રિક વાહનો, તો ઇલેક્ટ્રિક વાહનોમાં પણ ઘણી બધી સફળતા મળશે, સરળતા મળશે. કારણ કે જો આપણે પેટ્રોલનો ઉપયોગ ઓછો કરશું, પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરશું, તો સામે ઇલેક્ટ્રિક કન્ઝ્યુમિંગ પણ વધશે. તો ઇલેક્ટ્રિસિટીનું કન્ઝ્યુમિંગ વધશે તો એનો રેટ ઓછો થવો જોઈએ. કારણ કે જ્યારે માંગ વધશે તો એની કિંમત વધશે. તો કિંમત વધશે તો પછી આપણે પેટ્રોલની સાથે જ કોઈ સમય એવો આવશે કે જ્યારે પેટ્રોલની સામે એનો દામ આવી જશે. તો આ કોઈ અલગ અલગ ટેકનિક દ્વારા જે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવામાં છે એનો કોસ્ટિંગ જેટલું નીચું આવશે એટલે ઇલેક્ટ્રિક કાર સસ્તી બનશે તો એની સામે લોકોને પરવડશે, અને લોકોને પરવડશે તો એનો ક્લીન એન્ડ ગ્રીન એનર્જી આપણે જે આપણો ટાર્ગેટ છે એમાં સફળતા મળશે. ખાસ કરીને ફેમ ઇન્ડિયા સ્કીમ છે. ફેમ ઇન્ડિયા સ્કીમ જો અહીંયા સાથે સંલગ્ન છે, આપણે ડિસ્કસ કરી લઈએ કે આ ફેમ ઇન્ડિયા સ્કીમ આપણા માટે ખૂબ મહત્વનું છે, કે જેમાં હાઇબ્રિડ ઇલેક્ટ્રિક વાહનોના વિકાસ અને ઉત્પાદનના ઇકોસિસ્ટમના સમર્થન આપવા માટેની ફેમ ઇન્ડિયા સ્કીમ શરૂઆત કરવામાં આવી હતી. ફેમ ઇન્ડિયા સ્કીમ હાલ એનો ફેઝ 2 ચાલુ છે, તો તેના વિશે પણ આપણે જોઈ લઈએ. ફેમ ઇન્ડિયા સ્કીમ 2021માં ફેમ ઇન્ડિયા સ્કીમ 2021 was launched keeping in mind the pollution which was happening due to the vehicle which are operated through diesel and petrol. ડીઝલ અને પેટ્રોલ દ્વારા જે પણ વ્હીકલો ચલાવવામાં આવે છે એના દ્વારા જે પોલ્યુશન, જે પ્રદૂષણ ફેલાય છે એને ધ્યાને લઈ અને આ ફેમ ઇન્ડિયા સ્કીમ શરૂ કરવામાં આવી છે. એનો ફર્સ્ટ ફેઝ હતો એ પૂરો થઈ ચૂક્યો છે. હવે એ સેકન્ડ ફેઝ ચાલુ થયો છે. સેકન્ડ ફેઝમાં શું કહેવામાં આવ્યું છે કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વિલ ગિવિંગ out 670 electronic buses in the state of મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત અને છત્તીસગઢ. ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં 670 જેટલી ઇલેક્ટ્રિક બસો લાવવામાં આવશે. અને સાથે સાથે 241 ચાર્જિંગ પોઈન્ટ પણ લાવવામાં આવશે, કે જે મધ્યપ્રદેશ, તમિલનાડુ, કેરલા, ગોવા અને પોર્ટ બ્લેરમાં છે. અને એના લીધે જે આપણી મુખ્ય જે વસ્તુ છે એટલે કે ઇલેક્ટ્રિકલી વ્હીકલના પ્રોડક્શન છે એને પ્રોત્સાહન આપવું, એનો વિકાસ કરવો, લોકોને એની જાગૃતિનો ફેલાવો કરવો, પેટ્રોલ અને ડીઝલથી જે વાહનો ચાલે છે એની ઉપયોગિતા ઓછી કરવી.
ભારતનું પ્રથમ થંડરસ્ટોર્મ રિસર્ચ ટેસ્ટ બેડ કયા રાજ્યમાં સ્થાપવામાં આવશે? જો હવે અહીંયા નવો આપણે એક કન્સેપ્ટ જે લઈ જવા રહ્યા છે, થંડરસ્ટોર્મ એટલે કે જે વીજળી, ઘણી વખત આપણે જોયું છે કે વીજળી પડે છે, વીજળી પડવાના કારણે ઘણા બધા મકાનોને, ઇમારતોને, ઇન્ડસ્ટ્રીને નુકસાન થતું હોય, ખાસ કરીને જે ઊંચી ઇમારતો હોય તો એને નુકસાન થતું હોય છે. ઘણી વખત એવું પણ તમે સાંભળ્યું છે કે પાક સામે પાક જે ખેડૂતનો પાક છે, પાક પણ નિષ્ફળ ગયો હોય, તો આ પ્રકારના અલગ અલગ આવા પ્રકારના થંડર થતા હોય છે. તો એની સામે રક્ષણ મેળવવા માટે આ પ્રકારનો પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો છે? તો આપણો થશે ઓડિશા ખાતે સ્થાપવામાં આવ્યો છે. ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ એ ઓડિશાના બાલાસોર જિલ્લામાં દેશના પ્રથમ થંડરસ્ટોર્મ રિસર્ચ ટેસ્ટ બેડની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. આઈએમડી એટલે કે ઇન્ડિયા મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ. એનો મુખ્ય ઉદ્દેશ કયો છે? તો વીજળીના ત્રાટકવાને કારણે ઓછી સંખ્યામાં માનવ જાનહાની અને સંપત્તિ નુકસાન, એટલે કે જે વીજળી તો પડવાની છે, તો વીજળી પડશે તો એની સામે આપણે કોઈ રક્ષણ તો મળવું જોઈએ. તો રક્ષણ કઈ રીતે આપણે આવશું? તો નુકસાન થશે, પરંતુ નુકસાન ઓછું તો આપણે કરી શકીએ ને. તો ઓછું કરવા માટે આ પ્રકારની પ્લાન રિસર્ચ સેન્ટર સ્થાપવામાં આવ્યું છે, કે જેમાં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય, આઈએમડી, ડીઆરડીઓ અને ઇસરો દ્વારા આ સ્થાપિત કરવામાં આવશે. આઈએમડીના ડિરેક્ટર જનરલ કોણ છે? મૃત્યુંજય મોહપાત્ર છે, અને તેનું મુખ્યાલય છે, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો મહોત્સવ ભવન, નવી દિલ્હી ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે. કયા દેશનો ફોટોગ્રાફર રોબર્ટ ઇર્વિને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર પીપલ્સ ચોઇસ એવોર્ડમાં પ્રથમ ઇનામ મેળવ્યું છે? પ્રથમ ઇનામ મેળવ્યું છે રોબર્ટ ઇર્વિન. તો રોબર્ટ ઇર્વિન એ ક્યાંના છે? તો આપણો આન્સર છે ઓસ્ટ્રેલિયાના છે. ઓસ્ટ્રેલિયન વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર રોબર્ટ ઇર્વિન એમણે વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર પીપલ ચોઇસ એવોર્ડ આ સ્પર્ધામાં પ્રથમ ઇનામ મેળવ્યું છે. એમણે જે ફોટાનું શીર્ષક હતું, એ ફોટાનું શીર્ષક હતું બુશ ફાયર. આ બુશ ફાયર હતું કે જે 2020માં ઓસ્ટ્રેલિયામાં જે આગ લાગી હતી, અને આ આગને એમણે ચિત્રિત કરતું હોય આ પ્રકારનો એમણે ફોટો લીધો હતો, કે જેમાં એમણે ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો. ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો હતો. હવે એમણે એકચ્યુઅલી જે ફોટો લીધો હતો, એ ફોટો કેવો હતો? તો જે જંગલમાં આગ લાગી છે, વૃક્ષમાં આગ લાગી છે, તો એ આગમાં વૃક્ષોની જે લાઈન છે, આખી આગની લાઈન દર્શાવે છે, અને બે ભાગમાં બતાવે છે. એટલે કે જે એક વૃક્ષ છે, તો વૃક્ષને એક્ઝેક્ટ જે આગ લાગી છે, તો એને બે ભાગમાં વિભાજિત થતું હોય એવી રીતે બતાવ્યું છે. એટલે કે વૃક્ષ આખું ફંટાઈ ગયું છે, ફાટી ગયું છે. વૃક્ષને કોઈ એને જે નુકસાન થયું છે, એ નુકસાન એટલે કે જે આગ લાગી હતી ને, આગ સીધી રેખામાંથી આ પ્રકારનો એને ફોટોશૂટ કર્યો હતો ડ્રોન કેમેરાના માધ્યમથી. ફોટો ઝાડ વચ્ચે બળેલી અગ્નિ લાઈન બતાવે છે, જે ઝાડને બે ભાગમાં વહેંચે છે. વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર નેચર હિસ્ટ્રી મ્યુઝિયમ દ્વારા આયોજિત વિશ્વની સૌથી મોટી વન્યજીવ ફોટોગ્રાફી સ્પર્ધા છે. કોના દ્વારા આયોજન કરવામાં આવે છે? તો વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ઓફ ધ યર એ નેચરલ હિસ્ટ્રી મ્યુઝિયમ દ્વારા આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, અને તેમાં આ વિશ્વની સૌથી મોટી વન્યજીવ ફોટોગ્રાફી માટેની આ સૌથી મોટી સ્પર્ધા છે. તાજેતરમાં નીચેનામાંથી કયા મહાનુભાવ યુએસ નેશનલ એકેડમી ઓફ એન્જિનિયરિંગ, જેને આપણે શોર્ટમાં USNAE તરીકે ઓળખીએ છીએ, એના સભ્ય તરીકે એને ચૂંટવામાં આવ્યા છે? કયા વ્યક્તિને ચૂંટવામાં આવે છે? તો સુધીર જૈન એમની નિમણૂક કરવામાં આવી છે. એન્જિનિયરો, વિશ્વના શિક્ષણવિદો અને ઉદ્યોગપતિઓની મશહૂર અગ્રણી સંસ્થા યુએસ નેશનલ એકેડમી ઓફ એન્જિનિયરિંગ એના આંતરરાષ્ટ્રીય સભ્ય તરીકે આપણા આઈઆઈટી ગાંધીનગરના ડિરેક્ટર એવા પ્રોફેસર સુધીર કે જૈન એમની નિમણૂક થઈ છે, તેઓ ચૂંટાઈ આવ્યા છે. હાલમાં USNAEમાં ભારત તરફથી 16 આંતરરાષ્ટ્રીય સભ્યો છે, જેમાં રતન ટાટા છે, મુકેશ અંબાણી, NR નારાયણ મૂર્તિ છે, ડોક્ટર મજુમદાર શો છે, ડોક્ટર રઘુનાથ માશેલકર, આ જે અગત્યના જે વ્યક્તિઓ છે, એ બધા લોકો એના સભ્યો છે. જો કે એમાં કુલ જે વ્યક્તિઓ છે, એ કુલ વ્યક્તિઓ કેટલા છે? તો અમેરિકાના જે છે, અમેરિકાને આપણે જોઈએ તો અમેરિકાના 2355 જેટલા અમેરિકાના સભ્યો છે, અને ભારતના આપણા 16 જેટલા સભ્યો છે, અને અન્ય જે સભ્યો છે એ આંતરરાષ્ટ્રીય સભ્યો એ 298 જેટલા આંતરરાષ્ટ્રીય સભ્યો છે. જો કે આપણે સુધીર જૈન એ ક્યારથી ચાર્જ સંભાળશે? 3 ઓક્ટોબર 2021માં જે એની મીટિંગ મળશે USNAE ની, ત્યારે આ મીટિંગમાં તેઓ ઔપચારિક રીતે ચાર્જ સંભાળશે. ડોક્ટર સુધીર જૈન 2021માં ચૂંટાયેલા 23 આંતરરાષ્ટ્રીય સભ્યોમાં સામેલ થયા છે, અને આ પ્રતિષ્ઠિત સંસ્થામાં હાલમાં ચૂંટાયેલા આઈઆઈટીના એકમાત્ર ડિરેક્ટર છે. જો સુધીર જૈન કે જેમને એવોર્ડ મળેલો છે, પદ્મશ્રી એવોર્ડ. ક્યારે મળેલો છે? વર્ષ 2020માં. તો આપણા માટે એ પણ ગૌરવની વાત છે કે 2020માં જેમને પદ્મ એવોર્ડ મળેલો છે, એવા વ્યક્તિ સુધીર જૈન તે હવે આ સંસ્થામાં પોતાનું કાર્યભાર સંભાળશે, અને એમણે આઈઆઈટી ગાંધીનગરમાં છેલ્લા 3 ટર્મથી આ કાર્યભાર સંભાળ્યા છે, પોતે સેવા આપી રહ્યા છે. અને જ્યારે એની સ્થાપના કરવામાં આવી હતી આઈઆઈટી ગાંધીનગરની, તો આઈઆઈટી ગાંધીનગરની સ્થાપનાના એ સ્થાપક સભ્ય
સ્થાપક સભ્ય પણ છે. એટલે કે આ ત્રીજી વખત એમનો કાર્યકાળ ટર્મ એમનો પૂરો થવા આવ્યો છે અને જ્યારે આઈઆઈટીજીએન ગાંધીનગર જ્યારે સ્થાપના કરવામાં 2009 ત્યારથી તેઓ એના સ્થાપક સભ્ય તરીકે સેવા આપી રહ્યા છે. તેમણે 2014 થી 2018ના સમયમાં ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર અર્થક્વેક એન્જિનિયરિંગના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી હતી. અને જે આપણે વાત કરીએ છીએ યુએસ નેશનલ એકેડેમી ઓફ એન્જિનિયરિંગ એની સ્થાપના 1964માં કરવામાં આવી હતી અને તેનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી અમેરિકા ખાતે આવેલું છે. દર વર્ષે રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે 12 ફેબ્રુઆરીના રોજ. 12 ફેબ્રુઆરીના રોજ ઉજવણી કરવામાં આવે છે. દર વર્ષે 12 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ ઉજવવાનો મુખ્ય હેતુ કયો છે? તો સાધનો જે ઉત્પાદનના જે મુખ્ય સાધનો છે અને ટેકનોલોજી છે એનું અમલીકરણ કરવા માટે ભાગીદારીને પ્રોત્સાહન આપવું એનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. રાષ્ટ્રીય ઉત્પાદકતા પરિષદની સ્થાપના 12 ફેબ્રુઆરી 1958માં કરવામાં આવી હતી. એટલા માટે દર વર્ષે 12 ફેબ્રુઆરીના રોજ રાષ્ટ્રીય ઉત્પાદકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળની આ એક અગ્રણી સંસ્થા છે. અત્યારના અધ્યક્ષ કોણ છે? તો ગુરુપ્રસાદ મહાપાત્ર છે અને ડિરેક્ટર જનરલ છે અરુણ કુમાર ઝા એના ડિરેક્ટર છે. અન્ય ટોપિક્સ વિશે વાત કરીએ. સ્પેસ એક્સ કંપની. સ્પેસ એક્સ કોની કંપની છે? સ્પેસ એક્સ એ એલન મસ્ક. તો આ એલન મસ્કની કંપની સ્પેસ એક્સ અને એનો એક પ્રોજેક્ટ એ છે સ્ટારલિંક પ્રોજેક્ટ. તો સ્ટારલિંક પ્રોજેક્ટ એ આગામી સમયમાં ભારતમાં ઇન્ટરનેટ પૂરું પાડશે. આગામી દિવસોમાં ભારતીય ગ્રાહકોને સેટેલાઇટ ઇન્ટરનેટનો વિકલ્પ એ સરળતાથી મળી જશે. સ્ટારલિંક સેટેલાઇટ પ્રોજેક્ટ દ્વારા વિશ્વને ઉપગ્રહ વડે ઇન્ટરનેટ પૂરું પાડવામાં આવે છે. જો હવે આ પ્રોજેક્ટ શું કામ કરશે? સ્પેસ એક્સ કંપનીનો આ સ્ટારલિંક પ્રોજેક્ટ. તો આ સ્ટારલિંક પ્રોજેક્ટ એવું વિચારે છે કે પૃથ્વીમાં જે હાલ ઇન્ટરનેટ આપવામાં આવે છે તો કેવી રીતે? તો જે પણ સમુદ્ર તળ છે એ સમુદ્રના તળિયા પર આ પ્રકારના કેબલ બિછાવી દેવામાં આવ્યા છે એક દેશથી બીજા દેશ સુધી પહોંચવા માટે. તો હવે આ કેબલ જ્યારે પણ કોઈ વચ્ચે બ્રેક થયું હોય અથવા કોઈને કોઈ કારણોસર ઇન્ટરનેટ કનેક્ટિવિટી પર બંધ પણ થઈ જતી હોય તો હવે શું કરે છે કે સેટેલાઇટના માધ્યમથી હવે અહીંયા સેટેલાઇટ નાના લગભગ 12,000 જેટલા સેટેલાઇટ મૂકવામાં આવશે અને આ 12,000 જેટલા સેટેલાઇટ જે વિશ્વમાં મૂકવામાં આવશે એ તમે ચાહે દરિયામાં હશો, સમુદ્રમાં હશો, કોઈ પણ જગ્યા પર છો, ઇવન કે જંગલમાં હશો, જંગલમાં પણ આ કનેક્ટિવિટી મળશે. આ પ્રકારની વ્યવસ્થા કરે છે. એટલે કે સેટેલાઇટના માધ્યમથી જ ઇન્ટરનેટ કનેક્ટિવિટી પૂરી પાડી શકે. હાલ આપણે સેટેલાઇટના માધ્યમથી જ ઇન્ટરનેટ વાપરીએ છીએ. પરંતુ જે કેબલ જે લાવવામાં આવે છે કેબલ કઈ રીતે લાવવામાં આવે છે? સમુદ્રના પેટાળમાંથી, સમુદ્રના તળિયેથી કેબલ લાવે છે એક દેશથી બીજા દેશ સુધી. તો હવે અહીંયા એના બદલે શું કરવામાં આવશે? તો આ સેટેલાઇટ બધી કેબલ કનેક્ટિવિટી છોડી દેવામાં આવશે, દૂર કરી દેવામાં આવશે અને એ દરેક વસ્તુ સેટેલાઇટના માધ્યમથી જ એને આપવામાં આવે છે. તો આ સૌથી મોટો એક પ્રોજેક્ટ છે. સ્ટારલિંક હેઠળ નાના 12,000 જેટલા ઉપગ્રહ ઇન્ટરનેટ માટે મૂકવાની એની યોજના છે અને જેમાં અમેરિકા અને યુરોપના દેશોમાં હાલ આ પ્રકારના ઇન્ટરનેટની શરૂઆત કરવામાં આવી છે અને એનો ધ્યેય એવો છે કે ભારતમાં 100 Mbpsની સ્પીડ આપવી. જોકે હાલમાં જે આપણી એવરેજ સ્પીડ છે કેટલી છે? 12 થી 14 Mbpsની સ્પીડ છે. સુપ્રીમ કોર્ટે નૌસેનાનું સેવાનિવૃત્ત એરક્રાફ્ટ કેરિયર જહાજ આઈએનએસ વિરાટ એને તોડવા પર હાલ પ્રતિબંધ લગાવ્યો છે તો રોક લગાવી દીધી છે, એને સ્ટોપ કરી દીધું છે. એનવીટેક મરીન કન્સલ્ટન્ટ લિમિટેડ નામની કંપની આ જહાજને 100 કરોડ રૂપિયા ચૂકવ્યા અને સંગ્રહાલયમાં તબદીલ કરવા માટેની માંગણી કરી છે. એટલે કે હવે એને તોડવું નથી, એને તોડવા કરતા એને રહેવા દો અને એને સંગ્રહ મ્યુઝિયમ તરીકે એનો ઉપયોગ કરવામાં આવે. આઈએનએસ વિરાટ એ ભાવનગરના શ્રીરામ ગ્રુપે ખરીદ્યું હતું અને એને અલંગમાં સ્ક્રેપ કરવા માટે એટલે કે ભંગાર માટે તોડવા માટે લઈ જવામાં આવ્યું હતું. અલંગ ક્યાં આવેલું છે? અલંગ આવેલું છે ભાવનગર. અલંગ ભાવનગર આવેલું છે જે જહાજવાડા તરીકે પણ ઓળખાય છે. જહાજવાડા એટલે કે અહીંયા શિપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે. શિપ બ્રેકિંગ યાર્ડ આવેલું છે અને બીજું એક આવ્યું છે જામનગર સચાણા. જો કે વર્ષ 2012 થી બંધ હાલતમાં હતું અને હવે એ વર્ષ 2020 થી ફરીથી પાછું ત્યાં ઉદ્યોગ ધંધો ચાલુ થયો છે એટલે કે શિપ બ્રેકિંગ શરૂ થઈ છે. પરંતુ સૌથી મોટું આપણે પૂછવામાં આવે સૌથી મોટું અને પ્રખ્યાત તો એ અલંગનું આ ભાવનગરનું અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ અને આ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ખાતે આઈએનએસ વિરાટ ત્યાં પહોંચી ગયું હતું કે જેને શ્રીરામ ગ્રુપે ખરીદ્યું હતું અને તેને ભાંગવા માટે તોડવા માટે લઈ જવામાં આવ્યું હતું. પરંતુ હાલ આ પ્રકારની એક રોક લગાવવામાં આવી છે સુપ્રીમ કોર્ટે કે એને તોડવાનું રહેવા દો અને મુલતવી રાખો અને એને સંગ્રહાલય તરીકે એને રાખવામાં આવે એટલે મ્યુઝિયમ તરીકે એને રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટે આઈએનએસ વિરાટને તોડવા પર હાલ પ્રતિબંધ લગાવ્યું છે એટલે કે રોક લગાવી છે. આઈએનએસ વિરાટ એને ભારતને 1987માં બ્રિટિશ રોયલ નેવી પાસેથી ખરીદ્યું હતું અને જ્યારે એમણે ખરીદ્યું ત્યારે એનું નામ કહ્યું હતું HMS હર્મેસ આ નામ હતું કે જેને બ્રિટિશ નૌસેનામાં 25 વર્ષ સુધી સેવા આપી હતી. અર્જેન્ટિના સામેના ફોકલેન્ડ યુદ્ધમાં આઈએનએસ વિરાટે મહત્વનો ભાગ ભજવ્યો હતો. એનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ એને સ્થાન મળ્યું છે કે સૌથી વધારે સેવા આપવામાં એને આ પ્રકારનું નામ નોંધાયેલું છે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં.
મોબાઈલ એપ અને વેબસાઇટ કુ નામની એક મોબાઈલ એપ છે અને વેબસાઇટ છે, તે પણ હાલ ચર્ચામાં રહી છે. કુ એપ મેક ઇન ઇન્ડિયા એપ્લિકેશન છે કે જે ટ્વિટર જેવી જ એક એપ્લિકેશન છે અને તેને 10 મહિના પહેલા લોન્ચ કરવામાં આવી હતી. અને જ્યારે આત્મનિર્ભર એપ ચેલેન્જ હતી તો એમાં એમણે આ એપમાં એને ચેલેન્જ પણ જીતેલી છે. આ એપ્લિકેશન કોણે વિકસાવી છે? તો અપાર મેયા રાધાકૃષ્ણ અને મયંક બિદાવડ એમને બંને મળીને આ એપ વિકસાવી છે. જો આ એપ કેવી છે તો ટ્વિટર જેવી છે, સેમ ટ્વિટર જેવી છે. એ ટ્વિટરમાં આપણે જેવી રીતે 350 શબ્દોની લિમિટ આપી છે, 350 જેટલા શબ્દો આપી છે, જો એ એપ્લિકેશન પણ છે, મોબાઈલ એપ્લિકેશન પણ છે અને વેબસાઇટ પણ છે. અને આ કેવું છે તો માઇક્રો બ્લોગિંગ શેરિંગ કરવા માટેની આ એક એપ્લિકેશન છે. આ એપ અનેક ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેમાં હિન્દી, તેલુગુ, કન્નડ, બંગાળી, તમિલ, મલયાલમ, ગુજરાતી, પંજાબી, મરાઠી, ઉડિયા, આસામી, આવા ઘણી બધી ભાષાઓમાં પણ એ અવેલેબલ છે. એનો મુખ્ય હેતુ કયો છે? તો ભારતીયો દ્વારા પોતાની માતૃભાષામાં પોતાના વિચારો શેર કરી શકે તે માટે આ વિકસાવવામાં આવી છે એપ. અને તેની ટેગલાઇન કઈ છે? એની ટેગલાઇન છે ભારતીય ભાષામાં ભારતીયો સાથે જોડાવું. ભારતીય ભાષામાં ભારતીયના લોકો સાથે જોડાવું એની ટેગલાઇન છે. બુકબર્ડ નોલેજ ટેસ્ટ આપણે જે નોલેજ ટેસ્ટ રમી રહ્યા છે, આમાં ખૂબ વિદ્યાર્થી મિત્રો ઉત્સાહથી આ ક્વેશ્ચન આન્સર આપી રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ તમારા પ્રતિભાવો છે, પ્રતિભાવો પણ તમે અમારા સુધી મોકલી રહ્યા છો. અમને પણ ખૂબ આનંદ થાય છે કે જે અમે ડિસ્કશન કરીએ છીએ તમારી સાથે, વિદ્યાર્થી મિત્રો સાથે, આ નિસ્વાર્થ એક સેવા ભાવે કે વિદ્યાર્થી મિત્રો સારામાં સારી રીતે તૈયારી કરી શકે અને તૈયારીના અંતે જે વિદ્યાર્થીનું સેટિસ્ફેક્શન છે એ સેટિસ્ફેક્શન અમારા માટે મહત્વની વસ્તુ છે. તો તમારા પણ પ્રતિભાવો અમારા સુધી શેર કરો અને આજનો આ વિડીયો એ ઓછામાં ઓછા 500 કમેન્ટ અને 1000 લાઈક વિડીયોને આપો. મિત્રો અમે તમારા માટે ઘણી બધી વસ્તુ કરીએ છીએ. તમારી જે પણ ડિમાન્ડ હોય છે, જે પણ માંગણી હોય છે એને ધ્યાન લઈએ છીએ અને સમયાંતરે એનું અમલીકરણ પણ કરીએ છીએ. તો અમારી પણ એક ઈચ્છા છે કે તમે આ વિડીયોને વધારે શેર કરો, લાઈક કરો, અગર તમે સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરો અને તમારા જે પણ આન્સર હોય એ આન્સર કમેન્ટમાં કરો. ચલો, તો આ રહ્યા તમારા માટેના પ્રશ્નો. એ પહેલા જણાવી દઈએ કે કરંટ અફેર્સ જે મેગેઝિન છે રંગીન છે, કલર બનાવવામાં આવ્યું છે. તો આ મેગેઝિન એ મંથલી મેગેઝિન છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો હજુ પણ ક્વેશ્ચન છે સર આમાં કેટલા સમયનો ડિટેલ લેવામાં આવ્યું છે? 1 મહિનાની ડિટેલ લેવામાં આવી છે અને હવે પછીના જે બાકીના ટોપિક હોય છે એ પછીના મહિને એટલે કે એવરી મંથ દરેક મહિને પ્રકાશિત થશે. આપણું મેગેઝિન કલર મેગેઝિન છે અને તેમાં તમારે જે પણ પ્રતિભાવો હોય, તમારા જે પણ સજેશન હોય, સુઝાવ હોય એ પણ તમે એમને મોકલી શકો છો. 7575878603 પર તમારા પ્રતિભાવો અથવા તો તમારા જે પણ સુઝાવ આપવા માંગતા હોય અથવા તમે જે પણ ફીડબેક આપવા માંગતા હોય તમે આપી શકો છો. અને આ રહ્યા તમારા પ્રશ્નો. ઝરણા નાનપણમાં ખૂબ રડતી. આ વાક્યમાં ક્રિયાપદ શોધવાનું છે. ક્રિયાપદ ઓપ્શન આપે છે ખૂબ, રડતી, ઝરણા અને નાનપણ. અત્યારે મોતી વિંધે છે. આ વાક્યમાં વિંધે આ કયા પ્રકારનું ક્રિયાપદ છે? રમેશ ભણવા બેસ. વાક્યમાં ક્રિયાપદનો અર્થ સમજાવવાનો છે. આવતીકાલે કદાચ વરસાદ આવશે. આ વાક્યમાં ક્રિયાપદનો અર્થ તમારે સમજાવવાનો છે. અને ગઈકાલે જે આપણે ક્વેશ્ચન પૂછ્યો હતો ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872 ની કલમ 25 એના વિશે તમારે જણાવવાનું છે. તો એના વિશે આપણે આન્સર જોઈએ. પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત એ પુરાવામાં ગ્રાહ્ય નથી. ઇન્ડિયન એવિડન્સ એક્ટ એટલે કે ભારતીય પુરાવાનો કાયદો એટલે કે આપણે એવિડન્સ કાયદો જે આપણે બનાવ્યો છે તો કાયદો એમ જ ના કોઈ એનું અમલીકરણ ના થઈ શકે. એના માટેની સ્પેશિયલ પ્રાવધાનો કરવામાં આવેલા હોય. કોઈ વ્યક્તિએ કોઈ એક વ્યક્તિનું ખૂન કર્યું, નજર સામે જ ભલે ખૂન કર્યું, પરંતુ એ શું ખૂન હતું? સાપરાધ મનુષ્યવધ હતો? ખૂન હતું? ઉશ્કેરણી દ્વારા ખૂન થયું હતું? ડિફેન્સ માટે એને ખૂન થઈ ગયું છે, મૃત્યુ થયું છે? એના માટેનું એવિડન્સ તો હોવું જોઈએ ને. એમને કોઈને ગિરફ્તાર ના કરી અને અટકાયત કરી શકે, આરોપી તરીકે ના રજૂ કરી શકે, ગુનેગાર તરીકે ના રજૂ કરી શકે. એમની અટકાયત થઈ શકે, એમના પર ફર્ધર સ્ટડી થઈ શકે, એમના પર ફર્ધર કેસ થઈ શકે. સ્ટ્રોંગ એવિડન્સ જોઈએ. કોર્ટમાં તમારી પાસે એવિડન્સ હશે તો જ તમે કોર્ટમાં વધારે દલીલ કરી શકો. અધરવાઇઝ કઈ દલીલ ના કરી શકો. કારણ કે આપણી પાસે એવિડન્સ, આપણી ઇન્ડિયન ગવર્મેન્ટ છે તો આપણી જ્યુડિશિયલ સિસ્ટમ છે એમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મેજર એક્ટમાં જે રીતે આપણે બંધારણ, આઈપીસી, સીઆરપીસી એવિડન્સનો સમાવેશ કરીએ છીએ તો એવિડન્સનું પણ એટલું મહત્વ છે. એવિડન્સ પુરાવો કોણ લઈ શકે, કેવી રીતે લઈ શકે, તો દરેક બાબતો ઇન્ડિયન એવિડન્સ એક્ટમાં આપવામાં આવી છે અને તેમાં એક સ્પષ્ટતા કરવામાં આવી છે કે પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત એ પુરાવામાં ગ્રાહ્ય નથી. એક્ઝામ્પલ તરીકે લઈએ, કોઈ આરોપી હોય, કોઈ ગુનેગાર હોય, કોઈ આરોપી છે એને ચોરી કરી છે તો વોટેવર કંઈ પણ ખૂન કર્યું છે, કોઈ પણ ગુનો એને કર્યો છે, આઈપીસીની કલમ 40, કોઈ ગુનો કર્યો છે તો એની સાબિતી હોવી જોઈએ, એવિડન્સ હોવું જોઈએ. તો પોલીસ શું કરશે? પોલીસ એને મારી ધમકાવીને કોઈ પણ રીતે એનો ગુનો કબૂલાઈ દેશે.
અને બીજા દિવસે લઈ જશે કોર્ટમાં કે ચલો અમને ગુનો કબૂલી લીધો છે, કોર્ટમાં મેજિસ્ટ્રેટ પાસે જઈને કહેશે કે ના મેં કોઈ ગુનો નથી કર્યો, તો પોલીસ એવું એવું નહીં કહી શકે કે એને તો ગઈકાલે તો થોડા સમય પહેલા મારી સામે એવું ડિસ્કસ કર્યું તો મારી સામે એવું કબૂલી લીધું છે કે એમણે ચોરી કરી છે તો ગુનો કર્યો છે. પોલીસ અધિકારી સમક્ષ કરેલી કબૂલાત એક પુરાવામાં ગ્રાહ્ય નથી. મેજિસ્ટ્રેટ સમક્ષ કરેલી કોઈ રજૂઆત હોય તો એ પુરાવામાં ગ્રાહ્ય રહે છે. તો આ આપણો રાઈટ આન્સર છે અને આ રહ્યો તમારો પ્રશ્ન. સીઆરપીસી ની કલમ 172 વિશે તમારે જણાવવાનું છે. સીઆરપીસી ની કલમ 172 શું કહેવા માંગે છે એ તમારે જણાવવાનું છે. તો મિત્રો આ હતા આપણા આજ રોજના અતિ મહત્વના પ્રશ્નો, તેના વિશે આપણે ચર્ચા કરી. મળી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ બિગ બર્ડ્સ કરંટ અફેર. થેન્ક યુ સો મચ.